પોરબંદરની લાલારામ સેવા દ્વારા નવી બંદર પ્રાથમિક શાળા અને આંગણવાડીના સાનિધ્યમાં શૈક્ષણિક સેવા કાર્ય સંપન્ન થયું છે, જે અંતર્ગત ભૂલકાઓને શૈક્ષણિક ઉપયોગી વસ્તુઓની કીટ ઉપરાંત 14 જેટલી નાસ્તાની વસ્તુઓ અપાઈ છે. સેવા, સંવેદના અને સમર્પણ માટે ઓળખાતી લાલારામ સેવા દ્વારા વધુ એક માનવતાભર્યો સેવા યજ્ઞ યોજાયો હતો. સમુદ્ર કિનારે આવેલા આસ્થાના કેન્દ્ર ભાદરાઈ માતાજીના આશીર્વાદ સાથે નવી બંદર ખાતે પ્રાથમિક શાળા અને આંગણવાડીના બાળકો માટે આયોજિત આ કાર્યક્રમે અનેક નિર્દોષ ચહેરાઓ પર ખુશીની અનમોલ સ્મિત ખીલવી દીધી હતી. બાળકોને ભણતર માટે જરૂરી સામગ્રી મળે અને તેઓ ઉત્સાહથી શાળાએ જાય તેવા ઉદ્દેશ્ય સાથે સ્કૂલ બેગ, લંચ બોક્સ, પાણીની બોટલ, કંપાસ બોક્સ, પેન્સિલ, સંચો, સ્કેલ, ઇરેઝર સહિતની સંપૂર્ણ શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભેટ હાથમાં આવતાની સાથે જ બાળકોના ચહેરા પર છવાયેલી ખુશી જ કાર્યક્રમની સૌથી મોટી સિદ્ધિ બની. કોઈએ નવી બેગ ખભે નાખીને ફોટા પડાવ્યા તો કોઈએ બોટલ ભરીને હવે રોજ શાળાએ જઈશ એમ કહ્યું. શિક્ષકોની આંખો પણ આ દૃશ્ય જોઈને ભીની થઈ ગઈ. સેવા સાથે સ્વાદનો તડકો પણ યોજાયો હતો. બાળકો માટે ખાસ નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં કુલ 14 પ્રકારની વાનગીઓ આપવામાં આવી હતી. આ કાર્યક્રમ ફક્ત વિતરણ પૂરતો સીમિત ન હતો. લાલારામ સેવાના કાર્યકરોએ બાળકોની આંખોમાં ઝળહળતી ખુશી જોઈ અનેક સેવાભાવીઓની આંખો પર ભરાઈ આવી હતી. તેમના માટે આ એક સામગ્રીનું વિતરણ નહીં, પરંતુ બાળકોના જીવનમાં ખુશીની ક્ષણો ઉમેરવાનો પ્રયાસ હતો. સેવા યજ્ઞમાં હાજર શાળાના શિક્ષકો અને આંગણવાડીના બહેનોએ જણાવ્યું કે આજના સમયમાં બાળકોને આવી રીતે પ્રોત્સાહન મળે તો તેમનો ભણવાનો ઉત્સાહ બમણો થઈ જાય. લાલારામ સેવા છેલ્લા ઘણા સમયથી સેવા ઉપયોગી કામ કરી રહી છે. નવી બંદર એટલે સમુદ્ર કિનારે આવેલું ભાદરાઈ માતાજીનું ધામ. માતાજીના આશીર્વાદથી જ આ સેવા યજ્ઞ શક્ય બન્યો હોવાની લાગણી કાર્યકરોએ વ્યક્ત કરી. દરિયાની ઠંડી હવા અને માતાજીના જયઘોષ વચ્ચે બાળકોની ખુશીએ આખા વાતાવરણને પવિત્ર બનાવી દીધું. સેવાભાવીઓએ માતાજી સમક્ષ બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રાર્થના પણ કરી હતી. લાલારામ સેવાની સેવાયાત્રા અવિરત ચાલી રહી છે, જે અંતર્ગત શ્રીફળમાં 9 જાતની સામગ્રી ભરી કીડી જેવા નાના જીવો માટે ભોજન તૈયાર કરવામાં આવે છે. સમયાંતરે ગૌમાતાને ઘાસચારો અને પૌષ્ટિક ખોળ ખવડાવવાનું પવિત્ર કાર્ય પણ કરવામાં આવે છે. ઉપરાંત દર મહિને નિરાધાર પરમહંસોને સન્માનપૂર્વક સ્નાન કરાવી, બાલ દાઢી કરી, નવા કપડાં પહેરાવી સ્વચ્છ અને સ્વમાનભેર તૈયાર કરવામાં આવે છે. સરકારી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને ગરમાગરમ શીરો અને શક્તિવર્ધક મગનું પાણી પીવડાવવામાં આવે છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.